ધાંગધ્રા સિટી પોલીસે મજર લોટ દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક શખ્સને પકડી પાડ્યો છે। જોગાસર તળાવ પાછળના કાંટાળી બાવળની ઝાડીઓમાં આરોપીઓ છુપાવી હતી બંદૂક। સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તથા હથિયારબંધીના નેજા હેઠળ પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા તથા ડામવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ધાંગધ્રા સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એચ. જણકાતના સીધા માર્ગદર્શન તથા સૂચનાથી ધાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલ સાથે રહીને મળેલ બાતમીના આધારે ધાંગધ્રા શહેરની વાલબાઈની જગ્યાએ પાસે રહેતા હરેશભાઈ રમેશભાઈ પીઠવા નામના ઈસમે જોગાસર તળાવ પાસે કાંટાળા બાવળોના છુપાવેલી દેશી હાથ બનાવટની મજર લોટ બંદૂક સાથે નીકળેલ પોલીસે આ ઈસમને રોકી તેને અંગઝડતી કરતા તેમની પાસેથી દેશી હાથ બનાવટની મજર લોટ બંદૂક કાટ ખાયેલી હાલતમાં મળી આવતા પોલીસે ઈસમ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા, ધાંગધ્રા। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડીના રોગના ડૉક્ટર મિતેશ ઠક્કર પહેલા અને ત્રીજા રવિવારે મળશે સંજીવની હોસ્પિટલમાં રાપર મધ્યે।